જે પણ મિત્રો પગપાળા યાત્રા કરવા જાય છે એ મિત્રો આ વિડીયો જરૂરથી જોજો, કારણ કે જો તમે પગપાળા યાત્રા કરો છો તો તમે આ 5 વાતોની ખબર હોવી જોઈએ. કઈ 5 વાતોની ખબર હોવી જોઈએ? તો એક વાત તો તમે ઘરેથી નીકળો તો માતા પિતાના આશીર્વાદ લેજો. અને બીજી વાત, જો તમે પગપાળા યાત્રા ઘરેથી નીકળી ગયા હોય તો તમારે બધા મિત્રોને સાથે ચાલવું, કારણ કે હમણાં અકસ્માત બહુ થાય છે. અને ત્રીજી વાત, તમે કોઈ પણ નાના બાળકોને લઈને જાઓ તો બાળકનું ધ્યાન રાખવું, કારણ કે પગપાળા યાત્રામાં ગામેથી લોકો દર્શન કરવા આવે છે. અને 5મી વાત, તમે લોકો જે જગ્યાએ નાઇટમાં રોકાયેલા હોય તો તમારા મોબાઈલનું ધ્યાન રાખવું, કારણ કે મોબાઈલ ચોરી થઈ શકે છે. અને 5મી વાત, તમે લોકો જો નાઇટમાં ચાલો તો ધ્યાન રાખવું, કારણ કે ટ્રક અને બસ જેવા વાહનો બહુ સ્પીડમાં આવે છે. એટલા માટે તમારે બહુ ચેતીને ચાલવું જેવો. અને આ 5 વસ્તુનો ઉપયોગ કરજો. અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો.